ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સમાચાર સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગર શહેરમાં કોવિડ કેરમાં આગ લાગી છે. મુખ્ય સરકારી ગાંધી કોવિડ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. વીજ પુરવઠો પણ સ્થગિત કરવાની દિશામાં પગલાં ભરાયા છે. સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી ગાંધી કોવિડ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં આગ લાગી છે. શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાની શક્યતા છે. જોકે હાલ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી છે. તો વધુ એક કોવિડ કેર સેન્ટરમાં આગ લાગી છે. અગાઉ અમદાવાદ, ત્યારબાદ વડોદરા અને હવે સુરેન્દ્રનગરમાં આગ લાગી છે. આગ લાગી તે સમયે 15થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહ્યા હતા. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. તમામ દર્દીઓ સુરક્ષિત હોવાની વિગતો પણ હાલ હાથ લાગી છે. ફાયર એક્સટિંગ્વિશરની મદદથી પણ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે. તો સુરેન્દ્રનગરમાં કે જ્યાં કેટલાક કેદીઓ અને સાથે જ શહેર અને આસપાસના દર્દીઓની સારવાર ચાલી રહી છે, તે જગ્યા પર શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા થોડી વાર માટે દોડધામ મચી હતી. જોકે ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ. વીજ પુરવઠો પણ નિયંત્રિત કરાયો અને સાથે જ આગ પર કાબુ મેળવાયો. આઈસીયુમાં આગની ઘટના બની. તાત્કાલિક ફરજ પરના સ્ટાફે ચીફ ઓફિસર્સને ફાયર બ્રિગેડને જાણ કરી દીધી. તરત જ ફાયર બ્રિગેડનો કાફલો આવી ગયો અને બહુ નાનો મિસ્ટેક હતી એટલે અમારા અંદરના ઇલેક્ટ્રિશિયન દ્વારા એ પ્રશ્ન સોલ્વ કરી દેવામાં આવે છે. આગ તાત્કાલિક વિધિન 15થી 20 મિનિટમાં કાબૂમાં લેવામાં આવી છે. અત્યારે કામકાજ ચાલી રહ્યું છે અને ઓછામાં ઓછા અડધો કલાકની અંદર આ લાઇટ ફરી આવી જશે. સાહેબ, આઈસીયુમાં જે દર્દીઓ છે તેઓની હાલ હાલત કેવી છે? આઈસીયુમાં જે છે આઈસીયુમાં જે દર્દી છે વેન્ટિલેટર પર, પણ અમારી પાસે 6 કલાક લગીનું બેટરીનું ઇન્વર્ટર છે. અત્યારે બંધ છે એવા સમાચાર સામે આવી રહ્યા છે. એ સમાચાર ખોટા છે. અત્યારે અમે હાલ દર્દીના ઇલેક્ટ્રિશિયન જોડે વાત કરી છે, ડૉક્ટર જોડે વાત કરી છે કે 5 થી 6 કલાક લગી આપણને આ પાવર જનરેટ ના આવે તો પણ કંઈ વાંધો આવે એવું હોતું નથી. આપણી પાસે હોસ્પિટલમાં સતત 2 જનરેટર પણ છે. આ અગાઉ પર એક દિવસ જસ્ટ મહિના પહેલાં ફૂલ વરસાદમાં લાઇટ જતી રહેલી ત્યારે પણ આપણું જનરેટર કાર્યાન્વિત હતું અને એમાં ડીઝલ પૂરાઈને લગભગ 2 કલાક